કડી તાલુકાના ખેડૂતો શાકભાજીની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કડી તાલુકાના ખેડૂતો હવે નવી ખેત પદ્ધતિ અપનાવી નવીન ખેતી કરી રહ્યા છે. ત્યારે કડી તાલુકાના સુજાતપુરા નેડિયા પાસે આવેલ 30 વીઘા જમીનમાં ખેડૂત જીવાભાઈ રામાભાઈ પટેલે શાકભાજીની ખેતી કરી છે. વાર્ષિક શાકભાજી ખેતીમાંથી તેઓ 30 લાખની ઇન્કમ મેળવી રહ્યા છે. તેઓ દર વર્ષે શાકભાજીની ખેતી કરે છે. આ ઉપરાંત કડીના ગામડાઓના ખેડૂતો ટામેટાની ખેતી કરી માટે આગવી ઓળખ ધરાવે છે. કડીના ખંડેરાપુરા ગામે ખેડૂતે પોતાના 2 વીઘામાં ટામેટીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત વડુ ગામના ખેડૂત નટવરભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. તેઓ તેમના ખેતરમાં જ પંચામૃત બનાવે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી વિવિધ પાકો વાવીને બમણી આવક મેળવી લાખો રૂપિયાની કમાણી કરે છે. સરકાર તરફથી તેમણે વાર્ષિક 10,800 સહાય પણ મળે છે. મારું નામ પટેલ નરેન્દ્રકુમાર જીવનભાઈ પટેલ, ખંડેરાપુરા ગામના વતની. આ ખેતરમાં ટામેટી 2 વીઘાની કરી છે. એનું ખર્ચો લગભગ વીઘે 30,000 રૂપિયા જેવું થાય છે અને વેચાણમાં ભાવ ઉપર એનો આધાર રાખવામાં આવે છે. હાલ 3 દિવસ પહેલાં 300 રૂપિયા ભાવ હતો અને આજે વેચીને 180 રૂપિયા ભાવ આવ્યો છે. વીઘે લગભગ 300 થી 400 મણ જેવું ઉત્પાદન મળે છે. મારું નામ પટેલ નટુરભાઈ સિદ્ધાર્થ, ગામ વડુ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. હું પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા 5 વર્ષથી. એમાં મેં રાયડો, ચોંપરી, દાડમ અને લીંબુડી અને બપૈયા અને સીતાફળ આટલું મેં વાવ્યું છે. અને પ્રાકૃતિક ખેતી પહેલાં હું કરતો હતો ફર્ટિલાઇઝર વાળી ખેતી. એના કરતાં આ ખેતીમાં બહુ સારું રહેશે અને ઉત્પાદને સારું મળે છે અને આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. અને બીજું તો હું જીવામૃત અને 250 ખાતરનું ઘેર જ બનાવું છું. બીજું કે મને આરી ખેતી બધા માટે સારી છે. એટલે આરી ખેતી બધાને સારામાં સારી ખેતી છે. સરકાર તરફથી કોઈ લાભ મળે? સરકાર તરફથી મને ગાયની જે ખરો ને એ મને લાભ મળે છે. અને મને બીજું કે આપણે અનાજ સાચવવા માટે ગોડાઉન ખરું ને એ મને સરકાર તરફથી સબસિડી મળી હતી. મારું નામ પટેલ જીવનભાઈ રામભાઈ, કડી. હું શાકભાજીની 25-30 વીઘામાં ખેતી કરું છું. એમાં ફુલેવર, ડુંગળી, રીંગણી, કોબી, દૂધી, ધાણા લીલા, મેથી, આ ટાઈપની શાકભાજીની ખેતી કરું છું. તો બધી ઓર્ગેનિક કરી છે મેં અને એનું ઉત્પાદન હશે ને ઓર્ગેનિકનું સારું રહેશે. 2-3 વર્ષ તકલીફ પડે પણ બાકી ઉત્પાદન મળી રહેશે હવે શાકભાજીનું. અને બધું આ સાલ શાકભાજીના ભાવ પણ સારા છે એટલે વળતર સારું. વર્ષે 30-35 લાખનું વેચાણ કરું છું શાકભાજીમાં. વીઘે તમને કેટલો ખર્ચો પડતો છે? વીઘે લગભગ 20,000 રૂપિયા ખર્ચો પડે. હાઇબ્રિડમાં F1 વાવીએ છીએ અમે, ફુલોવર ને પાહુજાનું એલેક્સ ને એ બધું બિયારણ વાવીએ છીએ વ્હાઇટને. એટલે F1માં બિયારણનો ખર્ચો વધુ પડે પણ F1માં જ મજા આવે અમારે શાકભાજી.